દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં 20 વર્ષની સજા પામેલ અને પેરોલ રજા પરથી બારોબાર ફરાર થયેલ રીઢા કેદીને ગાંધીનગર જિલ્લાના દોલતપુરા લવાડ ગામેથી ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી વડોદરા મધ્યસ્થ જેલને હવાલે કર્યો હતો. વડોદરા સેન્ટ્રલ જેલથી પેરોલ ફરલો વચગાળાની રજા પરથી મુક્ત થયા બાદ પરત નિયત તારીખે જેલમાં હાજર ન થઈ બારોબાર ફરાર થયેલા કેદીઓને શોધી કાઢી પરત મધ્યસ્થ જેલ હવાલે કરવાની સૂચનાને આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જેલમાંથી રજા પર નીકળ્યા બાદ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા સતત કાર્યશીલ રહ્યા છે. કે ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફલો ટીમના માણસોએ વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓ વચગાળા પેરોલ ફલો રજા પર બહાર નીકળ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈ બારોબાર ફરાર થઈ ગયેલ કેદીઓની શોધખોળ દરમિયાન ખેડા જિલ્લો કઠલાલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનાનો આરોપી નરેન્દ્રસિંહ જણસિંહ ઉર્ફે જેડમસિંહ ચૌહાણ રહેવાસી ગામ ધોળાકુવા કોસમ તાલુકો કપડવંજ જિલ્લો ખેડા મૂળ ગામ દોલતપુરા લવાડ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગરનાને નામદાર કોર્ટ દ્વારા 20 વર્ષની કેદની સજા તેમજ ₹1 લાખનો દંડ તેમજ દંડ ન ભરવા બદલ વધુ દિન 300ની સજા ફરમાવેલ હતી અને આ સજા પામેલ આરોપીને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન આ કેદીને નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમના આધારે દિન 7ની પેરોલ રજા ઉપર ગઈ તારીખ 3/8/2024ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલ પરથી મુક્ત કરવામાં આવ્યો હતો. તેમજ તેની પેરોલ રજા પૂર્ણ થઈ હતી. તારીખ 11/8/2024ના રોજ પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ કેદી જેલમાં નિયત તારીખે પરત હાજર થયો નહીં અને બારોબાર ફરાર થઈ ગયો હતો. તેથી વડોદરા મધ્યસ્થ જેલ તરફથી આ કેદીને શોધી કાઢવા માટેના મળેલ પત્ર આધારે ક્રાઇમ બ્રાન્ચે આ કેદીની ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ કરતા આ તપાસ દરમિયાન સદર ફરાર થયેલ કેદી હાલમાં તેના મૂળ ગામ દોલતપુરા લવાડ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર ખાતે આશ્રય રહેતો હોવાની મળેલ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફલોની ટીમના માણસો કેદીના મૂળ ગામ દોલતપુર લવાડ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર ખાતે જઈ ખાનગી રાહે વોચ તપાસ કરી આ ફરાર કેદીને તેના ઘરેથી શોધી કાઢી હસ્તગત કરી આ પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદીને તેની બાકી રહેલ સજા ભોગવવા માટે પરત વડોદરા જેલમાં સોંપવામાં આવ્યો હતો.